કેશોદ તાલુકાના ચોર ગામમાં વસુરાજ દાદાના જન્મદિવસના શુભ અવસરે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરાયું. કેશોદ તાલુકાના ચોર ગામમાં વીરદાદા વસુરાજના જન્મદિવસ નિમિત્તે તળાજાનું પ્રખ્યાત રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય ઉદ્દેશ્ય ચોર ગામમાં વસુરાજ દાદાના મંદિરના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું. જય અલખ ધણી આશ્રમ આયોજિત રામા મંડળ પણ સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય ત્યારે આજ રોજ ચોર ગામના આંગણે સમસ્ત ગામ વતી આયોજન કરવામાં આવ્યું છે. કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવા માલન તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. લોકો ખૂબ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદારાથી પોતાનું તન મન ધન થઈ આ કાર્યમાં સહકાર આપી કાર્યને દીપાવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા યુટ્યુબર ટીહલા ભાભાએ રામા મંડળના આવનારા લોકોને મોજ કરાવી હતી. જય માતાજી, જય રામાપીર. હું છું વિશાલ આકુરવાડી. આજે કહેવાય કે કેશોદ તાલુકાનું એવું સાર ગામ અને ત્યાં આજે અમે રામા મંડળનો રાખેલો છે. ત્યાં દાદાનું મંદિર આવેલું છે. વસરાજ દાદાના મંદિરના લાભાર્થે આજે ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય રામા મંડળનું આયોજન કરેલું હતું. એમાં નામી અનામી કલાકારો પણ પધારેલા હતા, બધા ભક્તો પણ પધારેલા હતા જોવા. તો આજે એમ કહેવાય કે જય અલગધણી આશ્રમ રામા મંડળ એવું તળાજા તાલુકાનું રાખેલું છે. આજે અમે સેવા માટે આવ્યા છે. મારું નામ મનીષભાઈ ચુડાસમા. આજ રોજ ચોર ગામની અંદર જય અલગધણી રામા મંડળ તળાજાથી આવેલ છે અને આ મંડળ જે વસરાજ ગ્રુપ છે એમના દ્વારા વાછરા દાદાના જન્મ દિવસ નિમિત્તે આજે એમની જન્મ જયંતિ હોવાથી એના લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે. એ માટે હું વસરાજ ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. તેમજ આ મંદિરની અંદર જે કાંઈ ફાળો થાય એ તમામ ફાળો વસરાજ દાદાના મંદિરના નવનિર્માણ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે. અને આ તકે ગામના લોકો તેમજ બહાર ગામથી પધારેલા તમામ લોકોનો અમે ચોર ગામ વતી તેમજ વસરાજ ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય અલગધણી. જય અલગધણી મિત્રો, મારું નામ છે ગોહિલ સંતોષ અને અત્યારે આપણે તળાજાથી કેશોદ તાલુકાના ચર ગામે આવેલા છીએ. અને ચર ગામની અંદર વસરાજ દાદાના મંદિરની લાભાર્થે અમારું અલગધણી આશ્રમ રામા મંડળ આજે રમવા પધાર્યું છે. પહેલાં તો વાત જણાવી દઈએ કે અલગધણી આશ્રમ રામા મંડળમાં જે કંઈ પણ દાન આવે છે એ ગરીબ અને નિરાધાર લોકોની સેવા માટે વપરાય છે. અત્યાર સુધીમાં વાત કરીએ તો દર 3 મહિને અમે 300 પરિવારની કરિયાણું પહોંચાડીએ છીએ. અને અમારા મંડળ દ્વારા નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગધણી આશ્રમ રામા મંડળ દ્વારા 12 પરિવારને મકાન બનાવી દેવામાં આવ્યા છે. અને આ એવા પરિવાર હોય કે જેને આગળ પાછળ કોઈ ન હોય, કામ ધંધો ના કરી શકતા હોય એવા પરિવારની અમારા ગ્રુપ દ્વારા, અમારું ટ્રસ્ટ દ્વારા સપોર્ટ આપીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો અત્યારે કેશોદ તાલુકાનું ચર જે ગામ છે ત્યાં વીર વસરાજ દાદાના મંદિરની લાભાર્થે અત્યારે અમારું અલગધણી આશ્રમ રામા મંડળ રમવા પધાર્યું છે. અને ચર ગામની સેવાકીય પ્રવૃત્તિ પહેલાં પણ અમે જોઈ હતી સોશિયલ મીડિયા ઉપર. અને ત્યારથી જે ગ્રુપનો ભાવ એવો હતો એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ. અને આજ આખ્યાની અંદર જે કંઈ પણ દાન આવશે, જે કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી ફાળો આવશે, એ ફાળો આપણે ચર ગામનું જે મંદિર થાય છે વાછરા દાદાનું, એ મંદિરની લાભાર્થે વાપરવાનું છે. એટલે કે મંદિરમાં મૂકીને જવાનું છે. અને અમારા મંડળના કોઈ પણ સભ્યોમાંથી 1 પણ રૂપિયો લેવાનો નથી. જોકે અમારા મંડળમાં જેટલા પણ લોકો આવે છે બધા સેવા કરવા આવે છે. કોઈ પણ 1 પણ રૂપિયો પેટ્રોલના પણ ચાર્જ નથી કરતા. અને જે કંઈ પણ આજ દાન આવશે એ આપણે મંદિરમાં દઈ દઈશું. ધન્યવાદ. જય લગ્ન. રાવલે મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.